અને જેમ અમે તમને રોજ એક દિગ્ગજ સાથે મળાવતા હોઈએ છીએ ને શું સ્ટ્રેટેજી રાખીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એની આપણે જાણકારી લેતા હોઈએ છીએ. તો આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજુ. વિશાલજી, સ્વાગત છે તમારું આજના શોમાં. પહેલાં તો જણાવો કે ગ્લોબલ માર્કેટ ની જે કન્ડિશન છે એ ઇન્ડિયન માર્કેટ્સ પર કઈ રીતે ઇમ્પેક્ટ કરી રહી છે? ઇન જનરલ બે કે ત્રણ વસ્તુઓ આપણે જોવી જોઈએ કે એક તો ફેડનો જે નવેમ્બર 3ની જે કમેન્ટ્રી હતી તે રિલેટિવલી ડોવિશ હતી કે જેટલો જોઈએ એટલો હોકી સ્ટાન્સ નહોતો, વિચ ઇઝ પોઝિટિવ ફોર એમર્જિંગ માર્કેટ્સ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. પોઈન્ટ નંબર 1. સેકન્ડલી, આપણે જોઈએ તો ઓવરઓલ જે અત્યારે ઇન્ડિયામાં જે અર્નિંગ સિઝન કોર્પોરેશનનો ચાલી રહ્યો છે તે અર્નિંગ સિઝનમાં રેવન્યુ ગ્રોથ, વોલ્યુમ ગ્રોથ કે ટોપ લાઇન ગ્રોથ ઉપર કોઈ કન્સર્ન નથી. જો કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ આવી છે તો તે છે ઓન ધ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ફ્રન્ટ, અને એમાં પણ ઇન્ફ્લેશન મહત્વનો ભાગ ભજવી રહ્યો હતો. પણ ઓફ લેટ આપણે જોઈએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તો કી કોમોડિટીના પ્રાઇસીસ જે છે, જે રો મટીરિયલ તરીકે જઈ રહ્યા હતા, તો ત્યાં કાં તો ટોપિંગ આઉટ દેખાઈ રહ્યું છે, નહીં તો પછી પીક લેવલ ઉપરથી કરેક્શન એક દેખાઈ રહ્યું છે. તો તેના લીધે જે આવનારી ક્વાર્ટર્સમાં ગ્રોસ માર્જિન્સ અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ કોર્પોરેટ્સના રહેશે તે સારા રહેશે. ત્રીજી વસ્તુ, આપણે જે ગવર્મેન્ટ તરફથી સ્ટેપ જોવામાં આવ્યો કે ડીઝલના પ્રાઇસીસ જે ઓછા કરવામાં આવ્યા, પેટ્રોલના પ્રાઇસીસ જે ઓછા કરવામાં આવ્યા, ત્યાં પણ ઇન્ફ્લેશન ઉપર સારો એવો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. તો એક બાજુ ફેડનો ડોવિશ સ્ટાન્સ, બીજી બાજુ ઓવરઓલ અર્નિંગ સિઝનમાં વોલ્યુમ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ સારો હતો, પ્લસ મેનેજમેન્ટ કમેન્ટ્રીઝ આઉટલુક ઉપર ઉત્સાહજનક હતી. અને ત્રીજી બાજુ જે એક કન્સર્ન બની રહ્યો હતો કે આપણે લાર્જ કેપ કંપનીઝની વાત કરીએ, બધા સેક્ટર્સના લીડર્સની, તો અલ્ટ્રાટેક, એશિયન પેઇન્ટ્સ, હેવલ્સ, આ ડાયવર્સિફાઈડ સેક્ટર્સના લીડર્સ જે હતા ત્યાં ડિસઅપોઇન્ટમેન્ટ જે આવી તે રો મટીરિયલના હાઈ પ્રાઇસીસના લીધે આવી. તો હવે જે રો મટીરિયલના પ્રાઇસીસ પીક બનતા દેખાઈ રહ્યા છે, તો ઓવરઓલ માર્જિન્સ ઉપર પણ આઉટલુક પોઝિટિવ બની રહ્યો છે. તો નેટ સમીકરણ એ છે કે આ સંવતથી આપણે જોઈએ તો આવનારા સંવત સુધીમાં ઘણા બધા સેક્ટર્સ કે ઘણી બધી કંપનીઝમાં એક પોઝિટિવ આઉટલુક, ઇમ્પ્રુવ્ડ અર્નિંગ્સ આઉટલુક અને ગ્રેજ્યુઅલી આ બધી વસ્તુ પ્રોફિટ શેરના પ્રાઇસીસમાં જોવામાં આવશે. એક વસ્તુ સાવચેતી રાખવી જોઈએ ઇન્વેસ્ટર્સે કે જ્યાં અર્નિંગ્સ આવશે તે પર્ટિક્યુલર સ્ટોક્સમાં જ કે તે પર્ટિક્યુલર સેક્ટરમાં જ રીરેટિંગની શક્યતા ઓછી છે, કારણ કે એક કોશનરી નોટ છે કે આપણે અત્યારે વેલ્યુએશનના પીક લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ. તો અર્નિંગ્સમાં આગળ જતા ડિસઅપોઇન્ટમેન્ટની સંભાવના બહુ જ ઓછી છે. એબ્સોલ્યુટલી, કારણ કે અત્યારે એક વેલ્યુએશન એક હાઈએસ્ટ લેવલ પર છે, પણ નેક્સ્ટ જે સંવત છે એટલે કે નવું અત્યારને જે શરૂ થઈ ગયું છે એ પોઝિટિવ મોડ પર જ આગળ ચાલશે. પણ સાથે વિશાલજી, જે બીજો એક સેક્ટર આપણે ડિસ્કસ કરવો જોઈએ જે અત્યારે લાઇમલાઇટમાં રહ્યો હતો દિવાળી પહેલાં અને હમણાં પણ, એ છે બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સેક્ટર. કઈ રીતે તમે આ સેક્ટરને આગળ જતા જોઈ રહ્યા છો? આપણે જે ગયા વર્ષે કોવિડની વેવ 1 જોઈ અને આ વર્ષે કોવિડની વેવ 2 જોઈ, તો ત્યાં રહીને એક વખત આ પર્ટિક્યુલર સેક્ટર ઉપર સ્ટ્રેસ હતું કે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ આ સેક્ટર ઉપર વધશે. તો એના લીધે બેંક નિફ્ટી જોઈએ એટલું પાર્ટિસિપેટ નહોતો કર્યું નિફ્ટીના અપમૂવમાં. પણ ક્વાર્ટર 2ના અર્નિંગ્સમાં જે હિસાબે આપણે જોઈએ કે ઘણો બધો પ્રોવિઝન આવી ચૂક્યો છે અને સાથે સાથે હવે અર્નિંગ્સનો આઉટલુક સારો થઈ રહ્યો છે અને સ્ટ્રેસ એસેટ ફોર્મેશન ઓછું થઈ રહ્યું છે. તો તે જોતા બેંક્સ ના પર્ટિક્યુલરલી બીએફએસઆઈ જે સેગમેન્ટ છે, બેંક્સ એન્ડ એનબીએફસી સેગમેન્ટ, તો ત્યાં સ્ટ્રેસફુલ ફોર્મેશન ઓછું દેખાશે અને ત્યાં રીરેટિંગની સંભાવના વધારે છે. તો હવે જતા નેક્સ્ટ એક વર્ષ માટે જે આપણે સંવત ટુ સંવતનો જે તમારો ક્વેશ્ચન હતો તેમાં બીએફએસઆઈ સેક્ટરનું પાર્ટિસિપેશન નિફ્ટીને અપમૂવ કરવા માટે એક મહત્વનું યોગદાન આપશે. જી, તો એ જોતા હવે તમને શું લાગે છે કે ઇન્વેસ્ટરે ક્યાં અને કયા સેક્ટર્સમાં પ્રોફિટ બુક કરવી લેવો જોઈએ? કન્ઝમ્પશન સ્પેસ ઇઝ સમથિંગ કે ત્યાં આપણે જોઈએ તો વેલ્યુએશન્સ એકદમ પીક ઉપર છે
અને ઓવરઓલ આપણે થોડા સમયની જ વાત નહીં કરી, પણ ઓવરઓલ આખા દાયકાની વાત કરીએ 2011 થી 2020 સુધી, તો એ કન્ઝમ્પશનનો દાયકો જે હતો કે તેમાં કન્ઝમ્પશનથી રિલેટેડ જે વસ્તુ હતી એફએમસીજી અને કન્ઝમ્પશન કંપનીઝ, તો તેના વેલ્યુએશન જે છે એ અલગ જ લીગમાં જતા રહ્યા છે. અને સાથે સાથે જે નોન પાર્ટિસિપેશન હતું સિક્લિકલ સ્ટોક્સનું, તો તેના લીધે એ પર્ટિક્યુલર પોકેટમાં ફંડ્સ વધતા ગયા છે. તો એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં એક હાઈ પી ના લીધે એક ફ્લોઝ જો છે ત્યાંથી નીકળીને કે ત્યાં સ્ટેબિલાઇઝ થશે અને ત્યાંથી નીકળીને બેંક્સ, સિક્લિકલ સ્ટોક્સ, સિમેન્ટ, કેપિટલ ગુડ્સ, ટેક્સટાઇલ એવા ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સમાં મૂવ થતા જોઈ શકાય છે કે જ્યાં આજની તારીખમાં પણ વેલ્યુ દેખાઈ રહી છે. તમે ઓલ્ડ ઇકોનોમીની વાત કરી, જે પરફોર્મ સારું રહ્યું છે ને રહી શકે છે ઇન્ડિયન માર્કેટમાં, તો FY22 માટે તમે શું આઉટલુક રાખી રહ્યા છો? It will be very difficult to say કે ક્યારે ઘટાડો આવશે, because if you are talking of metals, તો મેટલના પ્રાઇસીસ ચાઇનાના લીધે એલએમઈ ઉપર ટ્રેડ થાય છે. તો વર્લ્ડનો આખો ઇમ્પેક્ટ થાય છે કે હાઉ ચાઇના ઇઝ કન્ઝ્યુમિંગ ઇટ એન્ડ હાઉ ચાઇના ઇઝ પ્રોડ્યુસિંગ ઇટ. અને આ મેટલના ભાવ જે છે ઘણા ખરા લંડન મેટલ એક્સચેન્જ ઉપર પણ ટ્રેડ થતા હોય છે. બટ ઓવરઓલ જે આપણે સિનારીઓ 2003 થી લઈ 2008 સુધીનો જોયેલો કે જ્યાં મેટલ્સ, સિમેન્ટ, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, બેન્કિંગ, ટેલિકોમ, આ જે ઓલ્ડ ઇકોનોમીના સેક્ટર છે જે પાર્ટિસિપેટ કરેલું, તેવો જ સિનારીઓ અત્યારે દેખાતો જણાય છે. તો આફ્ટર યુ કેન સે કે મોર દેન અ ડિકેડ, કેપિટલ ફોર્મેશન ઇન ધ ઇકોનોમી ઇઝ પિકિંગ અપ પેસ. અને અત્યારે જેટલા પણ રિઝલ્ટ Q2 માં કંપનીઝના જે આવ્યા છે, જે ઇન્ફ્રા, કેપ ગુડ્સ કે મેટલ્સના છે, they have surprised positively, અને આ ટ્રેન્ડ આવનારા સમયમાં પણ કન્ટિન્યુ થતો જોઈ શકાય. તો વિશાલજી, આપણે જે ઓલ્ડ ઇકોનોમી કેટેગરી પર આપણે ડિસ્કસ કરી રહ્યા છે, તો એમાં તમે PSU અને પ્રાઇવેટ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે આગળ જતા આપણે ફોકસ રાખવું જોઈએ? પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પર પણ ધ્યાન રાખી શકાય. એર ઇન્ડિયાનું જે ડાયવેસ્ટમેન્ટ હતું, which according to me is could be one of the toughest divestments for government of India, એ ડાયવેસ્ટમેન્ટ હવે થઈ ગયું છે. અને લાઈનમાં BPCL છે, કોન્કોર છે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. તો ગ્રેજ્યુઅલી જે 2002 થી 2004 સુધીની ડાયવેસ્ટમેન્ટની થીમ હતી, અને પબ્લિક સેક્ટરમાં જે વેલ્યુ અત્યારે છે તે પણ આવનારા સમયમાં અનલોક થઈ શકશે. તો ડાયવેસ્ટમેન્ટ જે રીતે ચાલી રહ્યું છે ત્યાં પણ એક આપણને ઓપોર્ચ્યુનિટી બની રહી છે. પણ સાથે જ એક જે બીજું સેગમેન્ટ છે ફાર્મા, ઓફકોર્સ, અને IT, જે ઓલવેઝ લાઇમલાઇટમાં રહેતું હોય છે. હવે આગળ જતાં આ સેક્ટર પર તમારા શું આઉટલુક રહી રહ્યા છે? ટાઈમ બિંગ આપણે જે જોઈએ, ફર્સ્ટ વેવ જે કોવિડ આવી ત્યાંથી લઈ સેકન્ડ વેવ સુધીને અને એના પછી પણ આઈટી ને ફાર્મા ખાસો એવો પાર્ટિસિપેટ કરેલો, ખાસ કરીને આઈટીમાં સ્ટોક્સ જે છે એ પર્સન્ટેજ વાઇઝ રિટર્ન નહીં આપ્યા, પણ છેલ્લા 1.5 વર્ષમાં મલ્ટી બેગર રિટર્ન્સ આપ્યા છે કેટલાય ઘણા આઈટી સ્ટોક્સને. તો જ્યારે કોઈ પણ વસ્તુમાં આટલું મોટું PE રીરેટિંગ થઈ જાય, તો ત્યાં પછી એક સંભાવના છે કે આ સેક્ટર કદાચ થોડા સમય માટે બ્રીધર લે. બટ ઓવરઓલ મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક આઈટી સેક્ટરનું પણ સારું છે, અને ફાર્મા પણ સિલેક્ટિવલી સારું છે કે જ્યાં કંપની સ્પેસિફિક અપ્રોચ રાખવું જોઈએ. માર્કેટમાં જે અત્યારે સેક્ટર રોટેશન પ્લે આઉટ થઈ રહ્યું છે, તો તેમાં જે હાઈ PE જે થઈ ગયેલું કે જે 10, 12 ને 15 સુધીના જે આઈટી કંપનીઝના વેલ્યુએશન થતા હતા 1.5 વર્ષ પહેલા, એ આજે 40, 45 ને 50 ના વેલ્યુએશન ઉપર જતા રહ્યા છે. તો મે બી ઇટ ઇઝ ટેકિંગ અ બ્રીધર રાઈટ નાઉ, બટ આઈટી નું અર્નિંગ્સ આઉટલુક આજે પણ યથાવત છે. ઓફકોર્સ આઈટીનું આઉટલુક હજી પણ પોઝિટિવ છે. પણ સાથે હવે બધાની નજર RBI પોલિસી પર રહેશે. આપણે જોયું કે જે ફેડે પણ એમનો રોડ મેપ અનાઉન્સ કરી દીધો છે ને એમની ગતિવિધિઓ ચાલુ થશે. શું લાગે છે, આપણે શું એક્સપેક્ટ કરવું જોઈએ? પર્સનલી મને નથી લાગતું કે આપણે સ્ટેજ પર પહોંચ્યા છે, તો એમાં જલ્દીથી કોઈ ટેપર ઓફ કે કોઈ ઘટાડો થાય એવું લાગતો નથી. અને બીજી વસ્તુ, જો ઇકોનોમીમાં એક વસ્તુ તો છે કે આજના જે ઇન્ટરેસ્ટ રેટ્સ કે વ્યાજ દર જે છે તે બોટમ સાયકલ ઉપર છે. અહીંથી વ્યાજ દર ઘટશે નહીં, પણ એ વધવાના છે.
ઇટ ઇઝ ઓનલી અ ક્વેશ્ચન કે ક્યારે વધશે, એ જ પ્રશ્ન નથી કે હવે સ્ટેબલ રહેશે કે ઘટશે અહીંયાથી. બટ આપણે જોઈએ તો 2003 થી 2008 સુધી ઇકોનોમીમાં વ્યાજ દર 300 થી 350 મેનરમાં વધ્યો હતો અને એ પ્રકારનો હાઇક જે છે એ ઇકોનોમીએ આરામથી એબ્ઝોર્બ કરી લીધું હતું. તો તેવી જ રીતે આગળ જતા મીડિયમ ટુ લોંગ ટર્મમાં પણ જો સપોઝ હાઇક આવશે પણ એ કેલિબ્રેટેડ રહેશે તો એ પણ એબ્ઝોર્બ થઈ શકશે કે એઝ લોંગ એઝ એ લિમિટમાં છે અને એક સ્ટેગર્ડ કેલિબ્રેટેડ ફોર્મમાં છે. તો આરબીઆઈ ના સ્ટેપથી કોઈ બજાર ઉપર કે ઓવરઓલ સેન્ટિમેન્ટ ઉપર કોઈ મોટો ફરક થાય એવું લાગતું નથી, કારણ કે આજે કોઈ પણ માણસ બિઝનેસ કરશે, વ્યવસાય કરશે તો એ એના ધંધાના આઉટલુક વિશે વિચાર કરશે. 25 કે 50 બેસિસ પોઈન્ટના હાઈક કે ફોલના લીધે એ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં ડિસિઝન નહીં લેશે. તો એ જોતા અત્યારે આપણી ઇકોનોમી જે રીતે ફ્લરિશ થઈ રહી છે ને તમે શરૂઆતમાં જ કહ્યું કે કઈ રીતે આપણે આગળ વધી રહ્યા છે, એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને શું લાગે છે ગ્રોથ અને વિઝિબિસ ઇન્ફ્લેશન પર તમે શું આઉટલુક રાખી રહ્યા છો? ઇન્ફ્લેશનનો આઉટલુક એલિવેટેડ લેવલ ઉપર દેખાઈ રહ્યો હતો, પણ અત્યારે આપણે જોઈએ તો ઘણી ખરી કોમોડિટીઝમાં જે છે ટોપ લેવલ ઉપરથી થોડો ઘટાડો આવ્યો છે. સાથે સાથે જે મેઇન મોંઘવારીના ક્યારેક રીઝન જે હોય છે રિટેલ ઇન્ફ્લેશનમાં, તો તેમાં ડીઝલ ખાસ કરીને એક મહત્વનો ભાગ ભજવે છે. તો ગવર્મેન્ટે અત્યારે જે પ્રકારે ડીઝલના ભાવ ઘટાડ્યા છે તે એક વસ્તુ દર્શાવી રહી છે કે ગવર્મેન્ટના પોતાના ફાઇનાન્સીસ બહુ સારી સ્ટેટમાં છે, એટલે ગવર્મેન્ટની એબિલિટી હતી એટલીસ્ટ 1.5 લાખ કરોડનું જે આ બેનિફિટ જે છે દિવાળીના પહેલા આમ આપી શકાય. તો એના લીધે હજી પણ ઇન્ફ્લેશનમાં કોઈ મોટો સ્પાઇક આવે એવું લાગી નથી રહ્યું. અને રહી વાત ફૂડ ઇન્ફ્લેશનની, તો આ વખતે એક વાઇડ સ્પ્રેડ મોન્સૂન હતો અને ધીમે ધીમે એ આઉટપુટ પણ જ્યારે આવશે તો ફ્યુલ ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં છે આજની દરેકમાં કન્ટ્રીમાં. જે ફૂડ ઇન્ફ્લેશન છે ત્યાં પણ કોઈ મોટો નેગેટિવ સરપ્રાઈઝ નહીં આવે. તો એના લીધે આપણે જોઈ શકીએ તો ઇન્ફ્લેશન અત્યારે બહુ મોટો જે ચિંતાનો વિષય બની ગયો હતો તે કદાચ નહીં રહેશે, કારણ કે આપણે અગેન કોલથી લઈ બીજી બધી કોમોડિટીઝમાં પણ જોયા તો હવે પીક લેવલ ઉપરથી ભાવ ઘટી રહ્યા છે.